હરિ ઓમ. ગણાનાં ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાં ત્વા નિધિપતિગું હવામહે વશો મમ અહમ જાનિ ગર્ભધન્મા. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડી સુણો વડતાલની સૂચિ સીમા વસે સૂચિ સીમા વિશે જે સ્થાન જ્યાં જગ જીવન વિચર્યા ભય ભંજન શ્રી ભગવાન. ગામથી દિશા નૈઋત માયા ધના નામે તળાવ છે ત્યાં હરિ ત્યાં બહુ નાયા ઉમંગે કોઈ વાર રંગાયેલે અંગે એક વાર શ્રી ધર્મ કુમાર માફો જોડાવી કીધો તૈયાર મુક્તાનંદાદિ સદગુરુ જે હ માવે માફામાં બેસાર્યા તે હ. હજી આપણે વડતાલ ગામની કથા ચાલે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહને કથા સંભળાવે છે. હે અભયસિંહ, વડતાલની સીમની વાતો, વડતાલના ગામની મહારાજ બહુ ફરેલા છે. ગામથી નૈઋત દિશામાં એટલે આ બાજુ દક્ષિણ બાજુ ધના તળાવડી છે. લ્યો, ધના તળાવ. ત્યાં બહુ વાર નાયા છે. ઘણી વખત તો રંગે રમી અને પ્રભુ ધના તળાવે, નાનું તળાવ છે પણ બહુ નાયા છે. અમે એકવાર દર્શન કરવા ગયા અહીં, બાકી તો વારે વાર નથી પહોંચાતું. એકવાર તો ભગવાન શ્રીહરિ માફો જોડાયો. એટલે માફો એટલે શું બોલો તા? માફો એટલે ગાડી થાય, બળદ ગાડી જેવી. ગાડમ અલગ અલગ આવે, સંગ્રામ થાય અને વેલ થાય અને માફો એવી એક ગાડી છે, બળદ ગાડું એમ. માફો જોડાવી મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને બેસાડ્યા અને પોતે સારથી બન્યા. હા, ગાડું હાકે પોતે. અને ધના તળાવે નાવા ગયા. કેવી રીતે? હે હાક્યો અર્જુન નો રથ જેમાં, હાક્યો સંત તણો રથ તેમાં. જેમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનનો રથ ચલાવ્યો એમ ભગવાન શ્રીહરિ સંતોને રથમાં બેસાડી અને રથ ચલાવ્યો. એ તળાવનું બીજું નામ છે ચંદન તળાવડી. બાજુમાં જોબનપગીનું ખેતર છે સરસ મજાનું. એમાં ઘણીવાર શું કહેવાય, વનભોજન કહીને ત્યાં છે તળાવમાં પાણી સરસ મજાનું. એટલે મહારાજને સંતોને ત્યાં બોલાવીને પોતાના ખેતરે એમ રસોઈ બનાવીને જમાડે. આવું જોબનપગી કરતા. લ્યો, બાજુમાં સાવજી નામનો કૂવો છે, ત્યાં પણ મહારાજ ઉતારો કરતા.
વડતાલ પધારતા ત્યારે ભક્તો ત્યાં સામા આવતા, ત્યાં સરસ મજાની અસવારી થતી અને એ વાજતે ગાજતે શ્રીજી મહારાજ વડતાલ પધારતા. હો, આવી મજાની વાતો છે ત્યાંની. એટલે બાજુના ખેતર પણ પ્રભુના ચરણથી અંકિત છે. મહારાજ બહુ ફર્યા છે ખેતરમાં. સંત મંડળ સહિત ઘણી વાર તો ઉતારા પણ કર્યા છે. હો, ખેતરમાં લક્ષ્મી નારાયણ દેવ પધરાવ્યા ત્યારે જોબન પગી. હો, ખેતર જોબન પગીનું હતું. સાવજી કુવાથી દક્ષિણ દિશામાં ઈ જોબન પગીનું ખેતર. જોબન પગીએ લક્ષ્મી નારાયણ દેવને શ્રી કૃષ્ણ અર્પણ કરી દીધું. લ્યો, પગી સાથે તે જોવાને કાજ સંત સહિત ગયા મહારાજ. બહુ રાજી થયા હરી જોઈ દીધી ત્યાં તે પગીએ રસોઈ. ખેતર ભેટ કરવું એટલે જોવા જવું પડે ને. મહારાજ ને સંતોને એ બધા જોવા ગયા. હો, ખેતર જોવા ગયા હતા પણ જોબન પગી કે હવે જોવા આવ્યા છે તો અહીંયા જ રસોઈ બનાવો ને જમો અને મારે અર્પણ કરવું છે. એ સંતોને મહારાજ જમ્યા અને આખું ખેતર 7 બાર સહિત શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ અર્પણ. હો, લક્ષ્મણદેવના મંદિરમાં જોબન પગી. લો, એક દિવસનો ગુજરાતનો મહાભારાડી જોબન લૂંટારો વડતાલો કહેવાય. ઈ હરિભગત થઈ ગયા પછી આવી ભેટ કરે મહારાજને. મહારાજ બહુ રાજી થયા. હો, જોબન પગી ઉપર અને આખા ખેતરમાં મહારાજ ફર્યા. હો, આંટો માર્યો આખા ખેતરમાં. એ પાછા ઉઘાડે પગે, બોલો ઢેફા પડ્યા હોય ને એમાં ઉઘાડે પગે ફર્યા. શું કામ? ખેતર પ્રસાદીનું થાય. વળી મહારાજ કે જોબન તમે જો આ ખેતર ઠાકોરજીને અર્પણ કર્યું એટલે આજથી ખેતરનું નામ ઠાકોર વાળું. લ્યો, શું નામ રાખ્યું? ઠાકોર વાળું ખેતરનું નામ રાખ્યું. અને પછી લક્ષ્મણદેવને અર્પણ કર્યું એટલે મહારાજ જય બોલાય. બધા બોલો મહારાજ કે લક્ષ્મી નારાયણ દેવની જય. વળી મંદિરથી નૈઋત્ય દિશામાં વત્સા તળાવ છે. ત્યાંથી ગઢપુરનો રસ્તો જાય. હો, આવા જવા માટે તળાવેથી જવાય. મહારાજ અવારનવાર ત્યાં બેસતા તળાવને કાંઠે. એકવાર મહારાજ બેઠા હતા અને કેટલાક ભક્તો આવીને કેરીઓ અર્પણ કરી, પાકેલી સરસ મજાની. હો, રત્નાગીરી મીઠી મધુર. મહારાજ ત્યાં કેરીઓ જમ્યા અને સંતોને પણ એ બધાને આપી છે. ત્યાં કને એક કર્ણાપગીનો કૂવો હતો, બીજો આંટોળદાસનો કૂવો, ત્રીજો જંડીયો કૂવો, ચોથો ફાજીવાળો કૂવો, પાંચમો બોરડી વાળો કૂવો. આ બધા કૂવા પ્રસાદીના કર્યા. એટલે કેટલા તો કૂવા. તો જે ચડોતર દેશમાં આજે પણ પાણી તાંગા છે તો કૂવા હાવ તાજા. હો, ઊંડાની કૂવા અને મીઠા હાકર જેવા પાણી. ચડોતર દેશ. હવે આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં સરસ મજાના વૃક્ષો, લીલાડો. ગામમાં તમે જુઓ ને, આખું નડિયાદ શહેર છે, એમ ઉપરથી જુઓ તો મોટા મોટા ઝાડવા. આખા ગામમાં ઝાડવા. આપણા ગામડામાં તો એક ઝાડવું ના હોય. લ્યો, કોઈના ઘરમાં ઝાડવા ના હોય તો ક્યાંક ક્યાંક હોય, લીમડા કે હોય. આખું ગામ ઉપરથી એમ લીલું સમ દેખાય. એટલે પર્યાવરણ પણ સારું કહેવાય. લીમડા પર્યાવરણ માટે લીમડો હારામાં હારો. કાંઈક ફળફૂલ થાય તો ઝાડમાં વાવવા, પણ લીમડો તો આજુબાજુ જ્યાં જગ્યા હોય ને તો વાવી દેવાના. બધા મોટો ઘેઘૂર એની છાયામાં બેઠા હો તો રોગ બધા નાશ પામી જાય. હા, પર્યાવરણ સુધરે. લીમડાની છાયા બહુ સારી. બાકી હમણાં ઝાડ નીકળે ઓલા કોર્પોસ, શું કહેવાય નામ? સોનો કાર્પોસ, જો એવું કંઈક નામ છે. પણ એ ઝાડવામાંથી પર્યાવરણ સારું નથી થતું. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે એવું કંઈક વાતાવરણ. નાના બાળકોને તો મારી નાખે એવું ઝાડી. સમજા ને? એ ઝાડથી છટા રહેવાય. અને એવું ઝાડ શું છે, ગમે ત્યાં નાખશું તો ગયા આવશે. સમજા?
ગમે ત્યાં ઉગી આવશે, પણ એનું પર્યાવરણ બિલકુલ સારું નથી. એમ કહેવાય છે બહુ પક્ષી નથી બેતા, ક્યાંક ભૂલમાં બેસી જતા હું તો ખબર નહીં. જે ઝાડ ઉપર પક્ષી ન બેહે એ ઝાડને ખોટું ઝાડ કહેવાય, ખોટું. એ ઝાડનું ફળ ફૂલ કોઈને કામ ના આવે. હા, એના બીજણે કામ ના આવે, એની છાયા કોઈને કામ ના આવે. જે ઝાડની ઉપર પક્ષી ન બેસે એ ઝાડ ખોટું કહેવાય. એ ઝાડની છાયામાં બેસવાથી કેટલુંક આપણા શરીરનું વાતાવરણ પણ બગડી જાય, એટલે અમુક તત્વ ખેંચાઈ જાય આપણા શરીરમાંથી, એવું બધું છે. તો આ બધા કુવા, પાણી, તાંગા, એ સરસ મજાને ચડોતેરમાં ઝાડવા, કેટલા તો કુવા. વળી મંદિરમાં સભા મંડપ છે, એ જગ્યા આખી પ્રસાદીની. મંદિરથી ઉત્તર ભાગું જઈએ હવે આમ ઉત્તર દિશામાં, તો સરસ મજાનો નારણ બાગ છે. હો, એ આખો ભગવાન શ્રીહરિના ચરણોથી અંકિત. એકવાર ગામના પટેલ બધા ભેગા થઈને એ ભૂમિ બધી, હો અત્યારે જે નારણ બાગ છે એ મહારાજને ભેટ કરી. બગીચો બનાવવાની ભૂમિ ભેટમાં આવી મંદિરમાં. એટલે મહારાજ એક સાધુ હતા, એનું નામ હતું પ્રભુતાનંદ સ્વામી, પણ બધા એને દાદા ગુરુ કહેતા. શું કહેતા? દાદા ગુરુ. મહારાજ દાદા ગુરુને કે અહીંયા એક સરસ મજાનો કૂવો ખોદાવો અને વ્યવસ્થિત ઠેક ઠેકાણે ઝાડમાં વાવી દો, કે આ નારણ બાગ આનું નામ. એટલે સ્વામીએ ત્યાં કૂવો ખોદાવ્યો. કૂવો તૈયાર થયો, સરસ મજાનું મીઠું પાણી આવ્યું. એટલે મહારાજને બોલાવ્યા, કૂવામાં મહારાજને નવડાવ્યા. પ્રસાદીનું પાણી પાછું કૂવામાં નાખ્યું, એટલે કૂવો પ્રસાદીનો થઈ ગયો. હો, અને કૂવાનું નામ પણ રાખ્યું નારાયણ કૂપ, નારાયણ કૂવો. પછી તો વર્ષે 2 વર્ષે સરસ મજાના ફળ થયા બગીચામાં. મહારાજ આવ્યા, મહારાજ પોતે ફળ જમ્યા. આજે બગીચામાં ત્યાં મંદિર છે, સરસ મજાનું આરામ સ્થળ, ઓટો પણ છે. બાજુમાં ધર્મશાળા હતી, ત્યાં ઓટો છે, મહારાજ બેસતા. બાગથી બહાર એક મીઠો કૂવો છે, કૂવાનું નામ જ મીઠો કૂવો, એ પ્રસાદીનો. ત્યાંથી વાયુ દિશામાં ધારુ તળાવડી છે. ધારુ તળાવડી 75ની સાલમાં ગામના પટેલ લોકોએ અગ્નિ ખૂણાની બધી જમીન ધારુ તળાવડીની બાજુમાં એ મહારાજને ભેટ કરી અને ભગવાન શ્રીહરિએ અંગીકાર કરી. પછી મહારાજ તળાવમાં પાણી ઓછું હશે, તળાવની વચ્ચે એક કૂવો ખોદાવ્યો. હો, અને તળાવની પાડ ઉપર એક સરસ મજાનો ઓટો બનાવ્યો. આવી ત્યારે બેસવા થાય. શ્રીજી મહારાજને ઝાડવા, પાણી અને ડુંગર, આ 3 વસ્તુ બહુ ગમતી. અને એ ત્રણે જ્યાં ભેગું હોય ને ત્યાં તો રાત્રે ત્યાં જઈને રાત રોકાય, મજા આવે. કે લ્યો, રાત્રે પણ કરિયાણા મહારાજ ગયા હતા, ગામમાં ઉતારો હતો. મહારાજ કે અમારે ડુંગરની ધાર ઉપર ત્યાં બુરજ છે, સરસ મજાનો રૂમ જેવું અદ્ધર બધો, અહીંયા રાત રોકાવી છે. કે લ્યો, અહીંયા અમને રોકાવા દેશો 2-3 દિવસ રોકાશું, ને ગામમાં તો 1 જ દિવસ રોકાશું. હરિભક્તો કે મહારાજ અહીંયા સગવડ કરી દે. લ્યો, તળાવની પાડ, એક બાજુ નદી, એ મોટા મોટા ઝાડવા, બહુ ગમે શ્રીહરિને. તો તળાવની પાડે અવારનવાર શ્રીજી મહારાજ સભા ભરતા. એમ કરતા કરતા 79નું વર્ષ આવ્યું. એટલે મહારાજ ધારુ તળાવડી થોડીક તાંગી હતી, ખોદાવી અને ઊંડી કરાવી, પાણી ઘણું માય એવું. હો, ત્યાં એક સરસ મજાનું કદમનું ઝાડ હતું, એની છાયામાં પ્રભુ બેસતા અને એ તળાવનું ખોદકામ ચાલતું. જુઓ, ભગવાન શ્રીહરિ ખોદકામ કરાવે. હો, તળાવડીનું માથે બેઠા હોય ને એ સંતો ભક્તો બધા કામ કરતા હોય, આવી મજા છે ભાઈ. એક સમય અક્ષરપતિ ભાઈ રામ પ્રતાપ સહિત કદંબ તળે ઉભા હતા, તેનું પ્રેમ સખીએ કર્યું ગીત. એકવાર તો રામ પ્રતાપ અને શ્રીજી મહારાજ ઉભા હતા તળાવ કાંઠે. પ્રેમાનંદ સ્વામી આ દર્શન કર્યા અને ગીત બનાવ્યું. ગીત કયું છે ખબર નથી, પણ એ ગીત બનાવેલું છે, સરસ મજાનું કીર્તન.
મધ્ય ભાગ તળાવનો જ્યાં ઝાડ કોઠી તણું હતું ત્યાં તહાં જઈ બેસતા ઘન શ્યામા જોતા ખોદ્યાનું ચાલે તે કામ. તળાવનો મધ્ય ભાગ જો ત્યાં કોઠીનું ઝાડ હતું. કોઠી એટલે કોટ આવે છે ને, કોટ થાય જોયા તમે કે ચટણી બનાવવાના, એની છાયામાં પ્રભુ બેસતા ખોદકામ જોતા. ઈ જગ્યાનું મહાત્મ્ય જાણી અને પછી આચાર્ય થયા ભગવત પ્રસાદજી મહારાજ. એણે ત્યાં કને પણ એક સરસ મજાનો ઓટો બનાવ્યો, પગલા પધરાવ્યા. લ્યો, ત્યાંથી દક્ષિણ કાંઠે 2 આંબા હતા, એ પ્રસાદીના. બીજા દક્ષિણમાં 2 આંબા, એ પ્રસાદીના. ગોમતીનું કામ ચાલતું હતું. ત્યાં એક માધવદાસ કરીને સાધુ સરસ મજાની એક ઝૂંપડી બનાવી હતી, ઘાસની. કામ ચાલતું હોય, ઘાસની ઝૂંપડી બનાવી. તો મહારાજ ત્યાં જઈને બેસતા અને ક્યારેક બપોરે અંદર જઈને હુઈ જતા. ઘાસની ઝૂંપડીમાં મહારાજ પોઢી જાય. એવું અતિ ઉત્તમ સ્થાન છે. એમ કરતા કરતા 1881 સાલમાં ચૈત્ર મહિનો આવ્યો. આપણો આવ્યો ચૈત્ર મહિનો, કદી આવશે? આજે અમાસ છે, આવતીકાલે ચૈત્ર મહિનો શરૂ થાય છે. ચૈત્ર સુધી પડવો એટલે કહેવાય ગુડી પડવો. શું કહેવાય? કાલનો પડવો, ગુડી પડવો. એમાં લીમડાનું પાણી કાઢીને પીવાય. લીમડાના પાંદડા પીલી, થોડુંક પાણી નાખી અને પીવાથી શરીર નિરોગી બને. તમને પાણી કાઢવાનું વેત ના આવે ને, આવતીકાલે લીમડાના પાંદડા ખાજો. ખાશો? કેટલા એના ખાશો? કહો તો જઈ. લીમડાના પાંદડા અથવા તો ફૂલ મળી જાય ખાચે ખાશો, એમ ખાજો તમે. તમારે છૂટી જેટલા ખાઓ એટલે તોડવાની છૂટી, પણ ડાળખીઓ તોડી નાખતા નહીં. સમજાય કે નહીં? લીમડાના પાંદડા ખવાય, ભલે ખારા લાગે પણ આરોગ્યની દ્રષ્ટિએ સરસ છે. એમ 81 સાલમાં ચૈત્ર મહિનો આવ્યો એટલે ત્યાં કને સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા. દ્વારિકા થકી ગોમતી લાવ્યા. સ્થિર ધારુ તળાવમાં સ્થાપી પ્રાપતિ પ્રભુ પદ તણી આપી. હે ત્યારે અદભૂત ઉત્સવ કીધો, હે ડંકો જીતનો દેશમાં દીધો. ચૈત્ર મહિનામાં સચ્ચિદાનંદ સ્વામી કથા આખી છે, આપણે કરી ગયા છીએ. દ્વારિકા ગયા હતા અને ભગવાનના દર્શન થયા નહીં ને બહુ તકલીફ પડી. 11 ઉપવાસ કર્યા. કેટલા? 11 ઉપવાસ થયા. સચ્ચિદાનંદ સ્વામીને ન છાપું મળી, ન ભગવાનના દર્શન કરવા મળ્યા. હામે જ માનો કે દ્વારિકાધીશનો ગેટ અને હામે એક દુકાનની ઓટલી ઉપર બેસી ગયા. 4 દિવસ સુધી તો બેઠા રહ્યા હો. બીજા ઉપવાસ તો આરાભણા ગામમાં થઈ ગયા હતા. પછી સચ્ચિદાનંદ સ્વામી ત્યાં એકાદશી આવી અને એકાદશીને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણને કે હજી તમે આવા નવા નિર્દય રહ્યા, બસ મને દર્શન દેતા નથી. એટલે વસુદેવ દેવકીને જેલમાં પૂરીને મારા ગોકુળમાં જઈને જલસા કર્યા. એ તમે કે બીજા કોઈ લ્યો? સચ્ચિદાનંદ સ્વામી ભગવાન કૃષ્ણને કહે, હો મા બાપ જેલમાં પડ્યા અને અહીંયા હારા જલસા કરે ગોકુળમાં, ગોપીઓને સાથે ને ગોપાની સાથે લ્યો, વાસણા ને ગાયું મને મોજ કરે. લ્યો ઈ કે તમે બીજા? દ્રૌપદીના ચીર પૂર્યા હતા, એને સંકટ આવ્યું, તરત પૂગી ગયા હતા. મારી પાસે કેમ નથી આવતા? મને દર્શન દો. 11 ઉપવાસ થઈ ગયા. એમ પ્રાર્થના કરીને એટલે રાત્રે એકાદશીને રાત્રે ભગવાન હવારના પોરમાં શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા. સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન કે માગો માગો, તો કે જો બીજું કાંઈ માગતું નથી, હું સાધુ તમારો, મારે હું માગવાનું? મારે ક્યાં ઘર બાર કુટુંબ પરિવાર છે? પણ તમારા દર્શન આટલા બધા દુર્લભ. બોલો, ભગવાન કે જો અહીંયા રહેનારા બધા એવા જ છે કે ઈ તકલીફ દૂર થશે નહીં.
હું તમારી સાથે આવું કે લ્યો આ બધું ગોમતી ને બધા ત્યાં આવી ગયો. તો ભગવાન સચ્ચિદાનંદ સ્વામીની સાથે સાથે આવ્યા. આવી સત્સંગી જીવનમાં કથા લખાયેલી છે. દિવ્ય રૂપે, જોકે ભગવાન ગમે એટલા રૂપો ધારણ કરી શકે છે. હવે દ્વારિકામાં નથી એવું આપણે કંઈ કહેવું નથી. દ્વારિકામાં તો ભગવાન બિરાજે જ છે. પણ સચ્ચિદાનંદ સ્વામીને એ સાથે હતા ને સ્વપ્નમાં દર્શન, રાત્રે સ્વપ્નમાં દર્શન થાય ને દ્વારિકા ને ગોમતી ને એ આમ બધા રણછોડ રાય ને આવતા હોય ને ગઢપુર આવ્યા ને ત્યાંથી મહારાજ પછી વડતાલ ગયા. ધારુ તળાવડી, ગોમતી તળાવડી નામ રાખ્યું, સમજ્યા ને? ત્યાં ગોમતીજી સ્થિર ત્યાં તળાવમાં. રણછોડ લક્ષ્મીનારાયણ દેવ મહારાજ ત્યાં પધરાવ્યા. રણછોડરાય ત્રિકમરાય એને પણ વડતાલ મંદિરમાં પધરાવ્યા. તે દિવસે પછી વડતાલ દ્વારિકાની યાત્રા વડતાલમાં થાય આવી શ્રીજી મહારાજ આજ્ઞા કરી બધાને. કારણ કે ત્યાં તો પૈસા વિના દર્શન થતા નતા અને સાધુને દર્શન કેમ કરવા જાવ? તમારે જેવા રૂપિયાવાળા હોય રૂપિયા દઈને દર્શન કરે, પણ સાધુને પૈસા ક્યાંથી કાઢવા? તો મહારાજ કે સંતોએ વડતાલમાં દ્વારિકાની યાત્રા માની લેવી. તો શ્રીજી મહારાજ ત્યાં અદ્ભુત ઉત્સવ કીધો અને દેશમાં ડંકો વગાડી દીધો. તે દિવસથી શ્રીજી મહારાજ ગોમતીને કાંઠે જઈને સભા ભરતા. તો પૂર્વ દિશામાં મોટી છત્રી કરેલી છે, આજે પણ છે, ઊંચી છત્રી પ્રસાદીની. મહારાજ બેસે, યજ્ઞમાં જેટલા માણસો આવે બધા આમ દેખાય આગળ. વળી ત્યાંથી ઉત્તરમાં એક ખીજડો છે. તો શ્રીજી મહારાજ વિજયાદશમીને દિવસે ખીજડાનું પણ પૂજન કરેલું, એટલે એ પણ પ્રસાદીનો ખીજડો ત્યાં જગ્યા. છત્રીથી આથમણે કિનારે 2 રાયણ પ્રસાદીની હતી. મહારાજ ત્યાં બેસતા. તળાવનું કામ ખોદકામ થતું ત્યારે પણ મહારાજ બેસતા. ત્યાંથી માત્ર 15 પગલાં ઉત્તર દિશામાં કોઠી છે, ત્યાં જઈને મહારાજ બેસતા. ગોમતીના ઉત્તર કિનારે મહારાજ બેસતા. એક આંબો હતો ઘેઘુરો, એની છાયામાં અત્યારે પગલાં છે. ગોમતી થકી વાયુ દિશામાં રઘુવીર બાગ છે, સમજે ને? આજે પણ છે ત્યાં. ત્યાં જોબન પગી વગેરેના કેટલા ઘણા બધા ખેતર હતા. લ્યો, એ ખેતરમાં પણ મહારાજ બહુ ફર્યા. હરિભગતના ખેતર ખરા ને. બાગથી આથમણો કૂવો છે પ્રસાદીનો. ત્યાંથી પૂર્વ દિશામાં એક આંબો સરસ મજાનો, રૂપાળો, વિસ્તારવાળો, છાયા સરસ મજાની. તો એક દિવસ ત્યાં ઈચ્છારામભાઈના ઘરના વરિયારી બા નીચે ત્યાં કને નવીન રસોઈ બનાવી. લ્યો, કેવી રસોઈ બનાવી? હિન્દુસ્તાનની રસોઈ બનાવી. કેવી થતી હશે? હિન્દુસ્તાનની રસોઈ ભાઈ, યુપીમાં બનતી હશે એવી. હે જમ્યા ભાવ સહિત ભગવંત, જમાડ્યા વળી સર્વે સુસંત. પોંક બાજરી આદિ કેરો, જમ્યા બાગમાં હરી બહુ ફેરો. શ્રીજી મહારાજના નાના ભાઈ ઈચ્છારામભાઈ, એના ઘરના વરિયારી બા હિન્દુસ્તાનની ઢબની રસોઈ બનાવી. હે મહારાજને કે તમે નાના હતા અમે તો તમને નતા જમાડ્યા, કારણ કે ઈચ્છારામભાઈના લગ્ન પછી ત્યાં હતા, પણ ત્યાંનું ભોજન મહારાજને ને એ સંતોને જમાડ્યા છે. બાજરીનો પોક ને આવું બધું મહારાજ જમ્યા. ગોમતીથી ઈશાન ખૂણામાં જોબન પગી ના સુંદર પગીનો કૂવો છે, ત્યાં પણ મહારાજ નાયેલા, રંગખેલ કરેલો. હે અચિંતાનંદ કે આવા તો અગણિત સ્થળ છે, અહીંયા કને ભગવાન ખૂબ વિચર્યા છે. મારી સ્મૃતિમાં આવ્યા ને એટલા મુખ્ય મેં તમને સંભળાવ્યા છે. જે લોકો યાત્રા કરવા આવે ને એ યાત્રાનો મહિમા એને સમજવાની જરૂર ખરી. જે સ્થાનના દર્શન કરવા ગયા એ સ્થાનનો મહિમા શું છે, પ્રભુની શું લીળા છે, આવું જો ચિંતન કરે ને તો સંપૂર્ણ ફળ મળે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહંત સાથ, તે સ્થાન તો યુત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. એ તીર્થમાં જઈને પવિત્ર થવાય. હો, હવે સાંભળજો. રજ, પ્રસાદીની રજ અને પ્રસાદીનું પાણી, એના વડે કરીને
તનની શુદ્ધિ થાય, શરીરની શુદ્ધિ થાય, રજ અને જળ વડે કરીને. એટલે આપણે પવિત્ર થઈ જઈએ. પવિત્ર રજ ચડાવી માથા ઉપર, પાણીને આચમની કરી માથા ઉપર ચડાવીએ. પણ મનને શુદ્ધ કરવું હોય ને તો મહિમાથી થાય છે. યાત્રાનો મહિમા, ભગવાનનો મહિમા, સંતનો મહિમા, ભગવાનના ભક્તોનો મહિમા હૃદયમાંથી મહિમા સમજીએ ને બહુ મોટા છે, હું તો કાંઈ નથી, આવું જો સમજીએ મહિમાથી મન શુદ્ધ થાય છે. હા, એ ખાસ યાદ રાખજો. જે તીર્થયાત્રા કરવા જ જાવું, મહાત્મ્ય તેનું સુણવા ચાહવું. જ્યાં જઈએ ને એનો મહિમા શું છે એ ખાસ પૂછવો ત્યાંના પૂજારી કે વગેરે હોય એને. મહાત્મ્યની અંદર જ્ઞાન પણ રહેલું છે. જ્ઞાનથી પ્રભુમાં ભક્તિ થાય છે, અને ભક્તિ થાય તો અંતરમાં વૈરાગ્ય પણ આવે છે. હૃદયમાં જો વૈરાગ્ય આવે તો અંતરમાંથી વાસના તૂટે છે. પંચ વિષયની વાસના તૂટે એટલે જીવાત્માને જે ભારે ભવ બંધન છે ને એ બંધન એના છૂટી જાય છે. મોટો ફાયદો ઈ. હા, એ તો પ્રભુની માયા એવી છે. આપણે કેટલી વાર જમપુરીમાં ધોકા ખાઈ આવ્યા શું, પણ યાદ નથી, બધું ભૂલાઈ ગયું છે. એટલે જલસા કરીએ, મજા કરી, મર્યા પછી ક્યાં જાશું વિચાર કરવો થોડોક. તીર્થે જઈ જ્ઞાન ન લીધું ન લેશ, તો ગંગમાં ગર્ધભનો પ્રવેશ. તીર્થમાં ગયા ને ત્યાંનું ક્યાંય જ્ઞાન ન લીધું તો ભાઈ ગધેડો ગંગામાં નાયો એવું થાય કે લ્યો એને શું થાય? ગધેડો ગંગામાં નાયો તો ભલે ને ગટરમાં નાયો તો ભલે, એને શું ફાયદો થાય? મહિમા નથી એને જરાય. જો તીર્થ માટે ઘર છોડી ચાલે, તીર્થ કરવા જાય ઘર છોડીને, તો બ્રહ્મચર્યાદિક નિયમ પાડવાના હોય તો એને ફળ મળે. કાંઈ નિયમ ન પાડે ને તો પાપ લાગે ભાઈ. તીર્થમાં જવાથી, તીર્થમાં જવાથી જેમ પુણ્ય થાય એમ તીર્થમાં જવાથી જો નિયમમાં ન રહો ને તો પાપ પણ લાગે. તીર્થમાં પાપ અને પુણ્ય બે હોય છે. એટલા માટે કીધું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે કરેલું પાપ તીર્થમાં નાશ પામે છે, પણ તીર્થમાં જેને જો પાપ કરે છે તો વજ્રલેપ થાય છે, નાશ પામતું નથી. તીર્થમાં જઈને પારકું અન્ન ખાય તો એનું પુણ્ય બધું હરાઈ જાય. તીર્થે જવું ત્યાં જમીએ એક વારે, ભૂએ પથારી કરવી જ ત્યારે. એક જ વાર જમવું, પૃથ્વી ઉપર પથારી કરવી તો ફળ મળે. બાકી આજે તો યાત્રા કરવા જાય તો 5 સ્ટાર હોટલમાં ઉતરે હો. શેમાં? 5 સ્ટાર હોટલમાં, ગમે એટલો ખર્ચો થાય. તીર્થે જવું ત્યાં સુણવી કથાય, જવાન દેવી ઘડીએ વૃથાય. વળી કેટલાક તીર્થમાં જઈને બીજો ધંધો કરવા માંડે, પૈસા કમાવાનો ધંધો. હો, કાંઈક વસ્તુ લઈ આવે ત્યાં વેચે મોઘી, આવો ધંધો કરે તો એને તીર્થનું કાંઈ ફળ મળે નહીં. જગ્યા પ્રસાદી વીણ જે, તીર્થમાં જાઉં પણ પ્રસાદી વગરની હાવ અમથી જગ્યા હોય ને એ જોવા ન જાવું. લ્યો, નટ્ટાદી ખેલ ત્યાં ન જોવા, નટ વગેરે નટડાના ખેલ થતા હોય એ ત્યાં કને જઈને જોવા નહીં. તીર્થે જવું તો સદગુરુને ગોતવા માટે જવું, તીર્થે જવું તો પ્રભુને પામવા માટે જવું. ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂરું લઈને. તીર્થમાં જઈને મોજ શોખ કર્યો. તીર્થે જઈને નહીં જ્ઞાન પામ્યો, તેણે બધો કાળ વૃથા જવામ્યો. પ્રભુ તણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. કાંઈ જ્ઞાન ના આવ્યું તીર્થે જઈને, આમ તો ગયો ખર્ચો કર્યો. સમજ્યા? એક ડોકરો હતો, ડોકરો. સમજ્યા? તે યાત્રા કરવા ગયો સંઘની જોડે, થોડા જાજા પૈસા ઉછીના બીના ઉપાડી અને ગયો. જાતા જાતા ધોળકા ગયા. ધોળકામાં હારે જાફર બહુ આમ મોટા મોટા જોઈએ તમે, ભગવાન આગળ જાફર, આવડા જાફરો, જામફળ. ત્યાં ડોકરાને મારે બોર ભાવે.
સંઘવારે તો હાલે ગયા, સંઘવારે ગયા તો હું પછી આવીશ. સંઘવારે ગયા અને ભાઈડી જાફર ખાઈને જલસા કર્યા, સમજા ને. બોરા મીઠા લાગ્યા એને, ખાઈ ખાઈને પૈસા ત્યાં જ ખૂટાડી નાખ્યા. ગંગા જમુના તો પૂગ્યો જ નહીં ત્યાંથી જ. પણ હવે તેદી મહિમા એવો હતો કે ગંગા જમુના જાય તો કાવડમાં પાણી ભરી આવે. કાવડ આવે ખબર નહીં રાખવાની બે બાજુ, પાણી પ્રસાદીનું લઈ આવવાનું હોય. પછી અહીંયા બધાને પ્રસાદીનું પાણી દે, બધાને પાપ બળી જાય. ત્યાં ડોકરો હારો સાબરમતીમાંથી ભરી લીધું પાણી. હો, ગંગા જમુના પોગ્યો નહીં. પછી આવ્યું અહીંયા કને, હે ડોસો બાપુ યાત્રા કરીને આવ્યો, હાલો હાલો. આખું ગામ એને સામે આવ્યું, ગામની પાદરમાં સન્માન થયા ને એ આમ બધું થયું ને. ડોકરા ઘરે આવ્યા ને એ ગંગાની યાત્રા કરી આવ્યા. યાત્રા કરી ડોહો મનમાં કે ગંગા બંગા જોઈ નથી હજી. મારું જાફર ખાધા. પછી થોડાક દી થયા હે, એટલે પછી કોક પાસે પૈસા ઉપાડ્યા હતા ને, એ આવ્યા કે હવે પૈસા દો, પૈસા. પૈસા હોય શું? જાફર ખાઈ આવ્યો તો મારો. હા, બહુ ન ખબર, વાયડા થાય જાફર પાછા. પછી મારો પૈસા દે નહીં હોય તો દે ને. પછી ઓલ્યા કે કાંક કરો, કાં પૈસા લાવો ને કાં યાત્રાનું ફળ લાવો. કે લ્યો છોરા કે ના ના હો, યાત્રાનું ફળ તો ન દેવાય. ટોકરો કાનમાં કે એલા દે રે દે, દીધા જેવું છે. કાં તો ધોળકાઈને યાફર ખાધા હે કે, સમજા ને, કાંઈ પૂન કર્યું નથી કે. લ્યો પછી હારા પૂન પૈસા નથી દીધા, યાત્રાનું ફળ દઈ દીધું. અમને યાત્રાનું ફળ દઈ દીધું ને, તે ઓલે હતા ને જેને પૈસા દીધા છે એનું મરણ થઈ ગયું. હવે જાફર ખાઈને ફળ કેવા થાય? સુખી થવાય? બોલો. એટલે કે યાત્રામાં યલસાન કરાય, થોડીક તપસ્યા કરાય, પુણ્ય કરાય. યાત્રામાં તીર્થમાં માણસો કેટલાક પાપ ધોઈ જાય, એટલે ત્યાં પાપે પડ્યા હોય ને પુણ્ય હોય. આપણે નિયમમાં રહીને તો આપણે પુણ્ય મળે, અને જો ખોટા ધંધા કરો તો પાપ મળે. તીર્થમાં એવું છે, આ શાસ્ત્રનો વિધિ છે. એટલે ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા સમજી, તીર્થનો મહિમા સમજી અને તીર્થમાં દર્શન કરવા જાવું. એવી કથા આજની છે. આજની કથા અહીંયા કને વિરામ. બાકી હવે પછી સુણ નરપતિ વાત પૂછી જે હ, મુજમતિ તુલ્ય કહી વિચારી તે હ. ગણી ગણી તુજને કયા નિદાના, પુરવર તાલતણા પ્રસાદિ સ્થાના. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते श्री हरिलीलामृते प्रथम कड़स्य चिंत्यानंद वर्णींद्र अभय सियंद्र संवादे वृत्तालये सिमनी श्री हरि विचरण स्थान निरूपण नामा 19 अध्याय 19 विश्रामः. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जाम्बूजबवाला वज्रयंकुस्केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्धचंद्रने व्योम सात छे डाबे पगे चिन्हवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.